જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ। સવાર પડી ગઈ છે અને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને નહીં ધોઈને ફ્રેશ થયા પર મંદિરે દર્શન કરીને આવ્યા અને હવે ચા નાસ્તો કરવા બેઠા છીએ। જોઈ લ્યો તો ચા પી લઈએ, પછી મંદિરે જઈને મળીએ। આપણે આવી ગયા, આપણે ઘેરથી ચા નાસ્તો કરીને મંદિરે આવી ગયા છીએ અને વૈકન્ય જો દરો રમવાનું ચાલુ છે। કાલ હતા એ જ બંધા છીએ, હજુ બીજા આવ્યા નહીં। આવી એટલે રમવાનું સ્ટાર્ટ કરીએ। પછી જો આવા જો એ તમે પ્રવાસ નહીં જ્યાં લે આ બંકા પ્રવાસ જ્યાં નહીં ગામમાં આજે પ્રવાસ જ્યો સ્કૂલમાંથી પણ હાર્યા જ્યાં નહીં આજે દરો રમવા આવી ગયા। તો ચલો થોડી વાર રહીને પછી બ્લોગ ચાલુ કરીએ। બીજા બંકા આવી પછી ચાલુ કરીએ। ચલો પછી મળીએ। જય માતાજી। આવીએ છીએ, હવે ખેતરમાં જઈએ છીએ। ખેતરમાં જઈ પછી આવીને શાંતિથી બ્લોગ ચાલુ કરશું। જો આપણે ખેતરનો રસ્તો બાઇક લઈને નીકળી ગયો હું મિત્રો। આપણે આવી જઈએ ખેતરમાં, ક્રિકેટ રમતા હતા, ફોન આવ્યો પણ ખેતરમાં આવવાથી ત્યાં આવ્યા છીએ। હવે ઘેર જઈએ, ઘેર જઈને પછી બ્લોગ ચાલુ કરીશું। તો બ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી। આગળ જઈને મળીએ હતા। તો જો આપણે મંદિરે આવી ગયા હતા અને એકર મળી ગયો બંકો। શું લાયા? આનું લાવ્યો કે જે હું લાવ્યું તો કે આપણે આવી ગયા છીએ નોકરી। વાગ્યા છીએ લગભગ 2 વાગ્યા, નોકરી આવી ગયા અને હવે થોડું કોમ કરે તો એ પતાવી દીધું। કોમ પતાવીને બ્લોગ ચાલુ કર્યો અને ઘેર આજે બ્લોગ ચાલુ કરવાનો હતો પણ થોડો ટાઈમ મળી નહીં, થોડું કોમ હતી એટલે જે ચાલુ કર્યો નહીં। પણ હવે નોકરી આવીને ટાઈમ મળ્યો એટલે ચાલુ કર્યો બ્લોગ। જોઈ લ્યો આ નજારો અહીંયા, આ સફામ બાપા અહીંયા નોકરી આવીએ લોકોને કામકાજ ચાલુ હોય સીએનજીનું। ચલો ભાઈ આપણે જઈને બેસીએ શાંતિથી રૂમમાં। ચલો ગાઈસ આપણે જઈએ છીએ હવે અહીં લગભગ 3 સાડા 3 ત્યાં આવી અને જઈએ ચા પીવા। તો ચા બા પીને આવીએ। ચલો વ્લોગમાં ભણ્યા જો આગળ બતાવું। ચા પીવા જઈએ ભાઈ, બંને 2 જણા જવા દે ભાઈ। ચલો અહીંયા વાગ્યા છે 4 અને અમે જઈએ છીએ ચા પીવા। બ્લોગમાં ભણે જો આગળ થઈને ચા બા પીને પછી બ્લોગ ચાલુ કરીએ આગળ। આવી ગયા હોટલે, ચા પી લઈએ હોટલે। જોઈ લે હોટલ, અહીંયા ચા બા પી લઈએ। હવે ચા પીને પછી ને કરીએ પંપી આપવા જેવો ચા પીને પછી શાંતિ જઈએ પંપે। બ્લોગમાં ભણે જો મળીએ આગળ જઈને થોડો હેઠકો વેઠકો ખાઈ લઈએ। જોઈ લે આ ચોકડી અંબુર ચોકડી છે। આપણે બેસ્યા છીએ હિંચકામાં। અહીંયા પેલો ભાઈબંધ ચા લેવા જેવો તો બને રહેજો બ્લોગમાં, આગળ જઈને બતાવીએ હતા। આપણે ચા બા પીને આવી ગયા છીએ, હવે જઈ ગઈ છે પંપે। જોઈ લ્યો આ પોકી ગયા પંપે। અમે ચા પી લીધો અને આ જયેશ્વર માટે લાવીએ। બન્યા રહેજો બ્લોગમાં બતાવી દઈએ અહીંયા। અને અહીંયા આવી ગયા છીએ આપણે કિરીટસિંહ અનોડિયાના વાઘ। તો જન ચા બા હાલ દઈએ, ચા બા પાઈ દઈએ। અહીંયા બેઠા કાકો અને જયેશ અહીંયા પૂરે છે લે જો કાકા ચા, કાકાનો વિડીયો ઉતારી દઈએ। ચા લાવી દીધો, અમે ચા પીને આવ્યા છીએ। અરે સાહેબ તમારા કિરીટ જો આપણા પંપે જીનેશભાઈ કહેવાય છે, ગુજરાતમાં નામ જીનેશભાઈ કહેવાય, અહીંયા આવી ગયા છે પંપે। અને આશી નીતિનભાઈ બારોટ આ એમના સાથીદારો અને અહીંયા પંપે આવી ગયા છીએ તો એમની મુલાકાત કરીએ। તો જીનેશભાઈ 2 શબ્દો કહેશો ચેનલ વિશે? કેમ છો ભાઈ? જય માતાજી। જો અમે અત્યારે અહીંયા અંબોડ આવે છે પેટ્રોલ પંપે અને ભાઈ ખૂબ અમારું સપ્તાહ કરી। થેન્ક યુ। ચલો જય માતાજી, થેન્ક યુ સો મચ, તમારો આભાર બધાને। થેન્ક યુ સો મચ નીતિનભાઈ। પંપે જિગ્નેશભાઈ કઈ વાર આવ્યા હતા ગાડી લઈને, એનો બ્લોગમાં થોડું કટ લીધો છે અને પછી હવે પ્રોગ્રામ થઈ ગયો અને મોડી તે નીકળ્યા છીએ। જો આ જિગ્નેશભાઈની ગાડી હારી હવે નીકળી છે વિક્રમસિંહ બાપ। તો જો હવે ગાડી હારીએ જિગ્નેશભાઈ કવિરાજની। જો એસી પ્રોગ્રામમાં જોઈ શકો છો ગાડી જાય એનો પ્રોગ્રામમાં જોઈશી। ચલો હવે વાગી ગયા છીએ 8:30 અને હવે જઈએ છીએ આપણે ઘેર। નોકરીનો ટાઈમ પૂરો થઈ ગયો છે
આજે તો બહુ મજા આવી છે. જિગ્નેશભાઈ કઈ વાર આવ્યા હતા તો એનું થોડું ઘણું વિડીયો ઉતારી લીધું છે. અને ચલો હવે મળીએ ત્યાં ઘેર જઈને બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. મિત્રો હું આવ્યો તો ખાઈને નોકરીથી ઘેર આવીને ખાઈને પછી આવ્યો તો મંદિર અને એક મંદિરે મળ્યો કિશન. હવે આનો મળી નહોતો અત્યારે મળ્યો છે. અહીંયા હવે નોકરી જવાનું છે. અને ચલો ભાઈ આપણે જઈએ ઘેર. ચલો આપણે આવી ગયા હતા નોકરીથી ઘેર ખાઈ બહીને મંદિરે આવ્યા હતા ને એકને જો માહોલ ગરમ થાય છે. માહોલ તો ઠંડુ પણ અત્યારે ગરમ કરવા બેઠા છીએ. ભઠ્ઠી ચાલુ ભાઈ તાપવું હોય તો આવી જાઓ ઠંડી પડે માહોલ આવે. હા અને ભાઈ તમારે કેવા લાગ્યા? એ ફોન કરજો ભાઈ. એ દુકાનમાં ફોન કરો ખાલી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટંકોરો દબા ભૂલતા જ નહીં. નવા નવા વ્લોગ આવશે હો આપણે તો એની ચેનલ પર જોતા રહો, મોજ કરો. લે ભાઈ વાત. અને આ બાજુ બીજો વ્લોગર અમારા પલટી આવી ગયો છે. જો એ વ્લોગ બનાવો યુટ્યુબમાં, એની ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબમાં જોતા રહેજો. આવી ગયા તને આ ભાઈ એક વસ્તુ લઈને આવ્યો હો, હંતાઈ લઈને આવ્યો, કોઈ ખબર ના પડે એટલે ખાલી બતાવી દેજે ભાઈ. હો ખટાસ કાઢીને બતાવી દો ખાલી. ખટાસ ખટાસ. જો રાતે ખાવા માટે વસ્તુ લઈને આવ્યા છીએ સવારે. જોઈ લો તમે આ ઓબલો છે, પ્યોર પીળો કલર છે અને કમ્પ્લીટ રેડી કરેલો છે. તો ચલો આ બધા બેસીને ખાઈએ ઓબલો. તો જો એકનો ઓબલો ખાવાનું કામકાજ ચાલુ છે. બંકા ગોઠતા નહીં. રાતના લગભગ 11 વાગવા આવ્યા. નીચી ખારી બાક છે. જોઈ આખી સ્કોડ ઓબલો ઠોકો. બે તેમ બે આખી. એમનો લોબો થઈ જાય. બે કોને પડ્યું? એવી એવી ભાઠે ભાઠાગોમાં ફરતામાં ઓલ છે ઓબલો. જે બોલવાનું ઉતારવાનું હા મને તો ખટાસ બહુ ના રાખે. મને તો બહુ નીચે. મળીએ કાલે નવા બ્લોગમાં. તો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, ગુડ નાઇટ.